hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 2 એસટીપી એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ પ્રોડક્ટ પોઝિશનિંગ્સ ઇમ્પોર્ટન્સ, રાઈટ? અથવા તો એવું કહી શકાય કે પ્રોડક્ટ પોઝિશનિંગ જે છે એનું ઇન્ટ્રોડક્શન જે છે એ જોઈ લીધેલું. એની પહેલાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી માર્કેટ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજી જે છે એનું ઇમ્પોર્ટન્સ આપણે જોયેલું. ફાઇન, લેટ અસ ફોકસ ઓવર ટુ ધી પ્રોડક્ટ પોઝિશનિંગ વર્સિસ બ્રાન્ડ પોઝિશનિંગ. આપણે પ્રોડક્ટ પોઝિશનિંગનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે ડિસ્કસ કરેલો. એની અંદર ડેફિનેશન્સ જોયેલી લ્યુઇસ બુને એઝ વેલ એઝ ફિલિપ કોટલરનું. ફાઇન, એન્ડ નાઉ લેટ અસ ફોકસ ઓવર ટુ ધી પ્રોડક્ટ પોઝિશનિંગ એન્ડ બ્રાન્ડ પોઝિશનિંગ. મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે ભાઈ આ પહેલી ડેફિનેશન તમને જે આપેલી છે it is about brand positioning, and positioning basically always concerned with the mechanism of brand or positioning of your brand, representing your brand. Fine, so let's talk about that part. શું કહેવા માંગે છે લોકો અને જોઈએ કે પ્રોડક્ટ પોઝિશનિંગ અને બ્રાન્ડ પોઝિશનિંગ કેટલું અલગ છે એકબીજા કરતાં. બરાબર, ફર્સ્ટ તમને મિનિંગ આપેલો છે. પ્રોડક્ટ પોઝિશનિંગ ઇઝ ધ પ્રોસેસ યુઝડ to determine how to best communicate product attributes to the target customers based on customer needs. પ્રોડક્ટ પોઝિશનિંગ વસ્તુ એવી છે કે જેનાથી તમને આઈડિયા આવે કે કેવી રીતે તમે જે છે તમારી પ્રોડક્ટને કમ્યુનિકેટ કરી શકશો with the particular people, or we can say that with the consumers. Fine, કારણ કે કન્ઝ્યુમર્સ સાથે તમારી પ્રોડક્ટ જે છે એનું કમ્યુનિકેશન હોવું. ભલે હું એવું નથી કહેતી કે કન્ઝ્યુમરને જઈને તમે પૂછો, બટ કમ્યુનિકેશન મીન્સ કે તમે અમુક એવી એડવર્ટાઇઝમેન્ટની મેથડ્સ જે છે એને અડોપ્ટ કરો છો કે જે બેઝિકલી તમારા કન્ઝ્યુમર્સ જે છે એના માટે જાણવી બહુ જરૂરી છે. બરાબર, તો એ જ વસ્તુને કહે છે યુઝડ ટુ ડિટરમાઇન હાઉ ટુ બેસ્ટ communicate product attributes to the target customers based on customer needs. કસ્ટમર જે છે એની જરૂરિયાત પ્રમાણે તમે કેવી રીતે જે છે એ વસ્તુને કમ્યુનિકેટ કરી શકો છો એની રિલેટેડ ઇન્ફોર્મેશન આની અંદર તમને આપેલી છે. એન્ડ દેટ ઇન્ફોર્મેશન પર્ટિક્યુલરલી વી નીડ. ધ રીઝન ઇઝ જસ્ટ દેટ કે તમે કન્ઝ્યુમર છો તો તમે જાણવા માંગો છો કે સામેવાળી કંપની તમારી જે કાંઈ પણ નીડ્સ છે એને કેટલી સારી રીતે ફૂલફિલ કરી શકે છે, કેટલી સારી રીતે એના ઉપર ફોકસ કરી શકે છે. ફાઇન, એન્ડ ધેટ્સ કમ્પ્લીટલી રાઇટ. એ જાણવું જરૂરી છે તમારા માટે. બરાબર, તમારી કંપની જે છે એના માટે પણ તમારે કહેવું જરૂરી છે અને તમારા કન્ઝ્યુમરને પણ એ વસ્તુ જાણવી જરૂરી છે. ફાઇન, સો એક પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલું છે. બીજું કે તમારે ટાર્ગેટ કન્ઝ્યુમર્સને એ વસ્તુ રિપ્રેઝન્ટ કરવી બહુ જરૂરી છે કે તમારી પ્રોડક્ટ તમારા કોમ્પિટિટર કરતાં કેટલી સારી છે, તમે કેટલી આફ્ટર સેલ સર્વિસીસ સારી રીતે આપી શકો એમ છો, તમે કેટલી સારી એવી વસ્તુ આપી શકશો કે જે બેઝિકલી તમારી કંપની જે છે એને સુપિરિયર બતાવે છે. ફાઇન, એની સામે જો તમે બ્રાન્ડ પોઝિશનિંગ જુઓ તો એની રિલેટેડ તમને એક એલિમેન્ટ આપેલું છે કે બ્રાન્ડ પોઝિશનિંગ રિફર્સ ટુ ધી rank in consumers' mind the company's brand possess in relation to the competition. બ્રાન્ડ વસ્તુ એવી છે કે એ લોકો તમને તમારી પ્રોડક્ટના હિસાબે નહીં, તમારા બ્રાન્ડ નેમના હિસાબે એ લોકો તમને ઓળખે છે. અને બીજી વસ્તુ કે બ્રાન્ડ નેમ જે છે એનો રેન્ક કેવો છે કન્ઝ્યુમરના માઇન્ડ. ઇટ મીન્સ હું તમને સિમ્પલી એક વસ્તુ, તમે માર્કેટની અંદર કોઈ પણ પ્રોડક્ટ લેવા જાઓ છો, બરાબર, હવે તમે ત્યાં જઈને સૌથી પહેલું નામ કહો છો કે આ વસ્તુ આપો, એ કંપનીનું બ્રાન્ડ પોઝિશનિંગ થયું. પછી એ નથી તો બીજા નંબરે તમે કંઈક ચૂઝ કરો છો, એ નથી તો ત્રીજા નંબરે તમે કંઈક ચૂઝ કરો છો. દેટ્સ ધી રિયલ થિંગ. ફાઇન, એ વસ્તુ જે છે આની અંદર તમને આપેલી છે. સો બેઝિકલી એને રિલેટેડ તમને કીધેલું છે કે આવી રીતે હકીકતે કંપની જે છે ચૂઝ કરતી હોય છે વસ્તુ. ફાઇન, સી આગળ તમને કીધું છે નેચર. પ્રોડક્ટ પોઝિશનિંગ ઇઝ બેઝડ ઓન કોમ્પિટિટિવ ડિફરન્શિએશન.
પ્રોડક્ટ પોઝિશનિંગ હંમેશા કોમ્પિટિટિવ એલિમેન્ટમાં આવે છે, કારણ કે બીજા કરતાં તમે જે છે એ લોકોને તમે સારી પ્રોડક્ટ આપો છો તમારા કન્ઝ્યુમર્સને, તો તમારા કોમ્પિટિટર એ વ્યક્તિ તમારો કોમ્પિટિટર છે કે નહીં એનાથી નહીં કંઈ લેવા દેવા નથી. બહુ ફ્રેન્કલી એ લોકોને માત્ર ને માત્ર એ જ વસ્તુથી લેવા દેવા છે કે તમે કેટલી સારી રીતે એ પ્રોડક્ટ જે છે એને પ્રોવાઈડ કરો છો તમારા કોમ્પિટિટર કરતાં. જ્યારે બ્રાન્ડ પોઝિશનિંગ છે ને એ હંમેશા ઇમોશન બેઝડ હોય છે, ઓર ઇટ ઇઝ બેઝડ ઓન ધી ઇમોશનલ એક્સપિરિયન્સ. ઇમોશનલ એક્સપિરિયન્સ ઉપર બેઝ હોવું એનો સીધો સાદો મિનિંગ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઇમોશન થ્રુ તમને ચૂઝ કરે છે, બરાબર. એ વસ્તુ થ્રુ તમને ચૂઝ કરે છે કે જેમાં એ લોકોને એવું ફીલ થાય છે, સમજો વસ્તુ કે ફીલ થાય છે કે આ પ્રોડક્ટ કોના કરતાં સારી છે, આ પ્રોડક્ટ યુઝ કરવાની મજા આવે છે, અને આ બ્રાન્ડની જે છે એ છે, અથવા તો એવું કહી શકાય કે આ કંપનીની બ્રાન્ડ છે. ફાઇન. ફોકસ તમને કીધું છે, ફોકસ ઓફ પ્રોડક્ટ પોઝિશનિંગ ઇઝ ટુ ફિલ ઓલ ધી નીડ ગેપ્સ ઓફ ધી કસ્ટમર બેઝ. એટલે કે પ્રોડક્ટ પોઝિશનિંગ છે ને એ કસ્ટમરનો જે કાંઈ પણ બેઝ છે એની નીડને ફૂલફિલ કરે છે. ફાઇન. અને એના ઉપર જ એ લોકોનું ફોકસ છે. ફાઇન. જ્યારે કે બ્રાન્ડ પોઝિશનિંગ ઇઝ ફોકસ્ડ ઓન કેટરિંગ ટુ સ્પેસિફિક કસ્ટમર નીડ. બ્રાન્ડ પોઝિશનિંગ ભલે તમને એવું લાગે કે આટલી મોટી બ્રાન્ડ છે મેડમ, તો એ કસ્ટમરનું કેવી રીતે ધ્યાન રાખતો હોય કે કસ્ટમરની નીડ કેવી રીતે કેટર કરી શકે છે, બટ સ્ટીલ એ લોકો કરે છે, બરાબર. અને તમારે જોવાની વસ્તુ એ છે કે દરેક અલગ અલગ બ્રાન્ડ અલગ અલગ નીડને કેટર કરે છે. કોઈ કંપની જે છે એ ડેન્ડ્રફનું શેમ્પૂ બનાવે છે, તો કોઈ કંપની સ્મૂથનિંગ માટે વર્કઆઉટ કરે છે, કોઈ કંપની લોંગ તમારા હેર જે છે બને એના માટે વર્કઆઉટ કરે છે. સેમ વે ઇફ યુ ગો ફોર સોપ્સ, કોઈ કંપની મોઇશ્ચરાઇઝિંગ સોપ બનાવે છે, તો કોઈ જે છે એ ફ્રેશનેસ માટે સોપ બનાવે છે. ફાઇન. સો દરેક અલગ અલગ બ્રાન્ડ જે છે એની નીચે એ લોકો અલગ અલગ નીડને કેટર કરે છે. ફાઇન. લાસ્ટ તમને કીધું છે મેઝર ધ સક્સેસ ઓફ પ્રોડક્ટ પોઝિશનિંગ કેન બી મેઝર્ડ બાય માર્કેટ શેર. જ્યારે સક્સેસ ઓફ બ્રાન્ડ પોઝિશનિંગ ઇઝ લાર્જલી ઇનટેન્જિબલ ઇન નેચર. તમે ક્યારેય તમારી બ્રાન્ડ કેટલી સક્સેસફુલ થઈ છે એને કોઈ નંબર્સની અંદર મેઝર નહીં કરી શકો. દેટ્સ ધ ફેક્ટ. કારણ એનું એકમાત્ર એટલું છે કે નંબર્સની અંદર મેઝર એ જ વસ્તુ થઈ શકે જેમાં ફીલ ના હોય, અને પ્રોડક્ટ જે છે એના પીસ કેટલા વેચે એ તો તમારા માર્કેટ શેર ઉપર જ તમને આઈડિયા આવી જશે, બરાબર. જ્યારે એની સામે બ્રાન્ડ પોઝિશનિંગ જે છે એનું નેચર ક્વોલિટેટિવ છે. ઇટ મીન્સ કે તમે એને કોઈ પણ પ્રકારના નંબર્સની અંદર મેઝર નહીં કરી શકો. ફાઇન. યુ કેન ઓનલી ગો ફોર સર્ટેન થિંગ્સ સચ એઝ ફીલ. ફાઇન. પર્ટિક્યુલર આ જે છે એ વસ્તુ હતી પ્રોડક્ટ પોઝિશનિંગ અને બ્રાન્ડ પોઝિશનિંગ. હવે તમને અમુક ઓબ્જેક્ટિવ આપેલા છે કે પ્રોડક્ટ પોઝિશનિંગ શું કામ કરવામાં આવે છે, વોટ ઇટ પર્ટિક્યુલરલી બેઝડ ઓન, બરાબર. અથવા તો એવું કહી શકાય કે કઈ એવી વસ્તુ છે કે જેના બેઝિસ ઉપર પ્રોડક્ટ પોઝિશનિંગ થઈ શકે કે કરે છે કંપનીઝ. ફાઇન. તો તમને 6 થી 7 જે છે એ નાના ઓબ્જેક્ટિવ્સ આપેલા છે. લેટ અસ ડિસ્કસ ઓવર ધેટ પાર્ટ. ફર્સ્ટ તમને કીધું છે ઇટ શુડ બી પર્પઝફુલ એન્ડ શુડ કન્વે ધ પ્રાઇમરી મેસેજ. બરાબર. તમારી પ્રોડક્ટ જે છે એની પોઝિશન કેવી છે એ બેઝિકલી તમે કોઈ પણ એક પર્પઝફુલ વેની અંદર જઈ શકો છો એને રિપ્રેઝન્ટ કરવા માટે. અને બીજું એ કે તમારો પ્રાઇમરી મેસેજ જે છે કન્વે થવો જોઈએ કે તમે આટલી પર્ટિક્યુલર વસ્તુ જે છે એને રિલેટેડ જે છે એ બેઝિકલી તમે જવા માંગો છો ને એના લીધે જ તમે તમારી પ્રોડક્ટ જે છે પોઝિશન કરો છો. ફાઇન. આગળ તમને કીધું છે ઇટ શુડ બી મિનિંગફુલ એન્ડ શુડ અટ્રેક્ટ ધ ટાર્ગેટેડ ઓડિયન્સ. એ વસ્તુ મિનિંગફુલ હોવી જોઈએ અને તમારી ટાર્ગેટેડ ઓડિયન્સ જે છે એને બેઝિકલી કેટર કરતી હોવી જોઈએ, બરાબર. તમારી ટાર્ગેટેડ ઓડિયન્સ જે છે એને અટ્રેક્ટ નથી કરતી કે એની નીડને કેટર નથી કરતી તો પૂરું થઈ ગયું, તો પ્રોડક્ટ પોઝિશનિંગનો પર્પઝ જ નથી કરતો. ફાઇન. એન્ડ ધેટ્સ ધ ફેક્ટ. સે વસ્તુ તમને આની અંદર આપેલી છે.
આગળ તમને કીધું છે ઇટ શુડ ડેવલપ કેપેબિલિટી ટુ ડિફરન્શિએટ ધ સ્ટ્રેન્થ ઓફ ધ પ્રોડક્ટ અગેન્સ્ટ ધ કોમ્પિટિટર. પ્રોડક્ટ પોઝિશનિંગ પ્રોગ્રામ જે છે એવો હોવું જોઈએ કે તમારા કોમ્પિટિટર શું કરે છે એની કેપેબિલિટીની જાણ તમને હોવી જોઈએ કે એ વ્યક્તિ કેટલે લેવલ સુધી પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા જઈ શકે એમ છે, એની સામે તમે કેટલું માર્કેટિંગ કરી શકો છો. ફાઇન, કારણ કે તમારી એની કેપેસિટી અલગ અલગ હશે અને બંને લોકો એક જ સરખું માર્કેટિંગ કરી શકે એ જરૂરી નથી. બરાબર, તો એક વસ્તુ આપેલી છે. આગળ તમને કીધું છે ઇટ શુડ બી સિગ્નિફિકન્ટ ઇનફ ફોર લાર્જ ટાર્ગેટેડ ઓડિયન્સ. હા, તમે જેટલી તમારી ટાર્ગેટેડ ઓડિયન્સ છે એના માટે પૂરતું હોવું જોઈએ, એને ડિફાઇન કરવા માટે ઇનફ હોવું જોઈએ કે આટલી ઓડિયન્સને અમે ટાર્ગેટ કરીએ છીએ, તો તમારી કંપની જે છે એની પ્રોડક્ટની સક્સેસ બતાવશે. અધરવાઇઝ તમારી પ્રોડક્ટ સક્સેસફુલ છે કે નહીં એના વિશે તમને આઈડિયા નહીં હોય. ફાઇન, એ જ તો એનું ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ તમે ટાર્ગેટેડ ઓડિયન્સ જે છે એના માટે કામ કરો. ઇટ શુડ રિઝોનેટ વિથ ધ નીડ્સ ઓફ કસ્ટમર્સ. હા, કસ્ટમરની નીડને ફૂલફિલ કરતું હોવું જોઈએ. બરાબર, કારણ કે એ નહીં થાય તો એનું ઇમ્પોર્ટન્સ પણ કાંઈ નહીં રહે. બરાબર, આગળ તમને કીધું છે ઇટ શુડ બી બિલીવેબલ એન્ડ રિલાયબલ ફોર ધી ટાર્ગેટેડ ઓડિયન્સ. ટાર્ગેટેડ ઓડિયન્સ જે છે એ એના ઉપર ટ્રસ્ટ કરી શકતી હોવી જોઈએ અને એના માટે જ બરાબર એ લોકો એ વસ્તુ ઉપર રિલાયબલ થઈ શકે. તમારી પ્રોડક્ટ એટલી રિલાયબલ હોવી જોઈએ કે એ લોકો રિલાય કરી શકે કે ના આ પ્રોડક્ટ તમારી છે તો એમાં કંઈ ખામી નહીં હોય. ફાઇન, એ રીતે તમે પ્રોડક્ટને પોઝિશન કરી શકો ને તો એ સક્સેસફુલ પ્રોડક્ટ પોઝિશનિંગ કહેવાય. ફાઇન, લાસ્ટમાં તમને કીધું છે it should be in such a way which clearly verify claims of the company. કંપની કઈ જગ્યાએ પોતાનું પ્રોડક્ટ પોઝિશનિંગ જે છે એને ક્લેમ કરી શકે છે. બેઝિકલી કહેવાનો મતલબ એવો છે કે તમારી કંપનીનું પ્રોડક્ટ પોઝિશનિંગ જે છે કેટલું સક્સેસફુલ વેની અંદર તમે રિપ્રેઝન્ટ કરી શકશો એ જ વસ્તુ આની અંદર આપેલી છે. ફાઇન, so yes, this is all about the objectives of product positioning as well as product positioning and brand versus brand positioning. બરાબર, આ બંને વસ્તુ થઈ ગઈ. કમિંગ સેશનની અંદર આપણે ઇમ્પોર્ટન્સ સમજશું શું કામ પ્રોડક્ટ પોઝિશનિંગ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને દરેક કંપનીએ શું કામ કરવું જોઈએ. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.